આપણે વાવણી બાવણીનું કામ કમ્પ્લીટ એકદમ કરી દીધું છે. જોઈ લ્યો. અને માંડવી ઉગવાય માંડી છે. બોલવાની એ ટ્રાય કરે પણ બિચારો નથી બોલતો. ફાઇનલી મિત્રો ખંભાળિયામાં તો આવી ગયા છે અને જે વસ્તુ લેવાનું હતું માલ સામાન બધું લઈ લીધું છે આપણે. ટ્રેક્ટરમાં યાર સાઈડલી ફિટ કરાવી દીધી. લુક કેમ આવે તમે યાર કોમેન્ટમાં જણાવી દેજો એકવાર. રામ રામ ને જય દ્વારિકાધીશ બધાને સ્વાગત છે તમારો એક નવા બ્લોગની અંદર. બહુ જાજા સમય પછી ફાઇનલી તમારો ભાઈ લાવ્યો છે એક નવો બ્લોગ. અને આપણે વાવણી બાવણીનું કામ કમ્પ્લીટ એકદમ કરી દીધું છે. જોઈ લ્યો. અને માંડવી ઉગવાય માંડી છે. હું મિત્રો અહીંયા આવ્યો તો આપણે ઓરિંડા બુરવા ક્યાં ક્યાં ખાલા પડ્યા હોય ને તો એ બુરવા માટે આવ્યો હતો. પણ જો એક બેચારું કબૂતર અહીં મળ્યું છે, ઉડી નથી શકતું. હું વાંધો હોય હવે એને પાંખમાં કદાચ લાગી ગયો હશે. જોઈ લ્યો. એમને હે ને બોલવાની એ ટ્રાય કરે. શું કહે મિત્રો, તો મસ્ત મજાનો બીજો દિવસ થઈ ગયો છે અને સવાર પડી ગઈ છે. તો ગુડ મોર્નિંગ બધાને. અને એકદમ કપડાં બપડા બદલાવી લીધા છે કેમ કે આજે મારે જવું છે ખંભાળીએ, થોડું કામ હતું એટલા માટે. હાલો ખંભાળીએ જાઉં એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બાકી આજે વરસાદની આગાહી ફૂલ હો મિત્રો. 31 તારીખ છે ને એટલે આગાહી ફૂલ છે. હવે જોવાય આવે કે ના આવે, બપોર પછી જોવાનું રહીએ. હાલો એટલે આપણે ખંભાળી જતો હું. તો મિત્રો આપણે ખંભાળીએ તો જતા હતા, એના પહેલાં ગામમાં આવી ગયો હું આપણા માતાજીના મંદિરે. અને એક વખત ઝાડવા જો તમે કેમ બાકી લીલા થઈ ગયા ને ચોમાસું આવ્યું ને જો થોડુંક પાણી જડ્યું ને વડા થઈ ગયા ને એવા લીલા. પહેલાં ટૂંકમાં પાણી નહોતું જડતું ને એટલે બહુ વડા નહોતા થતા. હવે જોઈ લો એકદમ લીલાય થઈ ગયા ને વડાય થઈ ગયા. હાલો હવે હે ને પેલા પગે લાગી લઉં પછી આપણે ખંભાળી જવાનું છે. ફાઇનલી મિત્રો ખંભાળિયામાં તો આવી ગયા છે અને જે વસ્તુ લેવાનું હતું ને માલ સામાન બધું લઈ લીધું છે આપણે. અને અહીંયા જો આપણી ગાડીને રાખી હતી માર્કેટ બાજુ આવ્યા હતા ખંભાળિયામાં. ખંભાળિયાની માર્કેટ અને સામે બે કેરે આપણે ટૂંકમાં જે સામાન લેવાનું હતું થોડું ઘણું બહુ હતું તા નહીં લઈ લીધું છીએ. હવે આપણે જઈ છે ને ઘરે બીજું એક કામ તા હે એ પતાવી લે હું પછી મળું તમને બ્લોગમાં. તો શું કે મિત્રો હાલો ખંભાળીએથી તો આપણે કામ બધું હતું એ બધું પતી ગયું છે. અને હવે આવ્યો હું આપણા ગામમાં આવી ગયો હું રામાપીરના મંદિરે આવ્યો હતો. જો એકદમ કેમ કે ઘણો ટાઈમથી આવ્યો નહોતો તો હાલો ના જાતો આવું એવું હતું તો આવી ગયો હું. હા રામાપીરનું મંદિર આપણે. અને જે પહેલેથી વિડીયો જોતા હે ને એને ખબર હે આપણે એને વિડીયો બનાવવાની શરૂઆત જ અહીંથી જ કરી હતી. પહેલો બ્લોગ હે ને અહીંયા જ બનાવ્યો હતો એવું છે. શરૂઆત અહીંથી જ કરી હશે. જૂના જે જોતા હે ને બધા વિડીયો એને ખબર હશે. તો હાલો પગે પહેલાં લાગ લો પછી તમને મળું. હાર્યો મિત્રો આપણે પહેલાં બતાવ્યું હતું તો ખરા કંઈક આ પ્રમાણે છે અંદરથી મંદિર. પીરના દર્શન કરી લેજો તમે બીજું. તો મિત્રો આપણે હાલો પગે તો લાગી લીધું હોય. હવે એમ કંઈ પરિક્રમા દઈ દે એવું કંઈક હોય. હાલો પરિક્રમા પહેલાં દઈ દઈ પછી તમને મળું એવું છે. બાકી જો વરસાદ એમને આદરતા થઈ ગયો છે. આજની મિત્રો આગાહી ફૂલ છે 31 તારીખ છે ને એટલે આગાહી છે વધારે. મિત્રો હાલો આપણે પગે તો લાગી લીધું છે અને હવે આપણે નીકળી ઘર તરફ. અને જોઈ લ્યો વરસાદ આજે આદર થઈ ગયો છે. આવી જાય ને જો આજે તો ભારી કામ થઈ જાય. બાકી મંદિર કેમ બાકી વ્યૂ એમ આવે એક નંબરો એવું છે. ને આજે છે ને આગાહી વધારે છે 31 તારીખ છે ને એટલે લગભગ તો આવી જાવ જોઈએ. બપોર પછી આવવું હોય તો આવે એવું હે. હાલો બાકી હવે વાડી તરફ નીકળું. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, સારી કોમેન્ટ કરી દેજો. તો હાલો મિત્રો આપણે ફાઇનલી છે ને અત્યારે પાછો આવી ગયો આપણા માતાજીના મંદિરે. રામાપીરના મંદિરે ગયા હતા ત્યાંથી પગે લાગીને પાછો આવતો રહ્યો હું. અને જોઈ લ્યો આ ચોમાસું હોય હું તે ખડખડ થઈ ગયો પણ કંઈ વાંધો નહીં. એક દી ટાઈમ મળીએ તો આપણે છે ને મેદી જાઉં. બાકી મેઇન વસ્તુ આ જો આ વિદ્યાનું ઝાડ કેમ બાકી લાગે. આ મિત્રો છે ને આપણા ઘરે વાવવાનો વિચાર હતો. જોઈ લ્યો પણ છે ને આનું શું કહેવાય રોપ આવે કે ડાર્કી ઉગતી એ ખબર નથી પડતી. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. જો હેલો ગાઈઝ, તો તમારો ભાઈ આવી ગયો છે અત્યારે વાડીએ. કેમ કે આગળ હું તમને છે ને વિડીયો માંડવી બતાવી નતો થઈ ગયો પણ હવે અત્યારે છે ને બતાવી દઉં. જોઈ લો એક વખત ચેક કરો. આ છે આપણી માંડવી. થોડુંક છે ને વિડીયોમાં બહુ નહીં દેખાય પણ જોઈ લો આ છે આપણી માંડવી. અને ચાહ જોઈ લો જીપીએસને ટક્કર મારી દે ને તો પછી યાર એમ તો આપણે ડ્રાઈવર છે, હેવી ડ્રાઈવર છે. અને મિત્રો હમણાં છે ને બ્લોગ નતો બનાવતો ને છે ને બ્લોગ બનાવતા ભૂલાઈ ગયો. હું બોલવું ના બોલવું એટલે દરેક જીભ આમ ફકી જાય ને તો એમાં ધ્યાન ના દેતા. બાકી જો આપણી માંડવી છે જોઈ લ્યો તમે એક વખત સરખીથી બતાવી દો. જોઈ લો જો મિત્રો આ પ્રમાણેની આપણી માંડવી છે. અને કેટલા દિવસો થયા ખબર? આપણે આજે શુક્રવાર છે અને સામે શુક્રવારે છે ને આપણે વાવેતર કર્યું હતું એટલે કુલ કેટલા 7 દિવસની લગભગ થઈ છે એવું થયું છે. જો આ પ્રમાણે દેખાય છે આપણે માંડવી. જોઈ લેજો, કોમેન્ટ કરી દેજો. બાકી એકવાર બાજુમાંથી બતાવી દો એટલે હવે હરખી દેખાય. જો મિત્રો
કાયદેસર પૂરેપૂરા 7 દિવસો થઈ ગયા છે આપણી માંડવીના, અને જીપીએસ ને ટક્કર મારી દી એવા ચા નહીં કહો ભાઈ. એક વસ્તુ બતાવજો, આપણે છે ને માંડવી વાવી ને અહીં ટીટોળી ના ઈંડા હતી, અમે એને જેથી વાવેતર કરતા હતા ને તેથી ત્યાં એને વાવવાય નથી દીધું, 4 ચા એમને પડ્યા છે. અને અટાણે જો હું ખાલી અહીં વિડીયો બનાવવા આવ્યો હતો ને, અત્યારે જો આવે છે, જો આગળ બીક તો લાગે છે, મારવા આવે ટાંચ એમ થાય, આગળ મારીએ ટાંચ એ નક્કી ના કહેવાય મિત્રો, એવું છે. જો સામે ઓલું ખોટી દેખાય ત્યાં એના છે ને ઈંડા પડ્યા છે, એવું છે. અને ત્યાં હજી ચા એની ઘરને વાવવા નથી દેતી, કઈ વાંધો નહીં, આપણે રાખી દેશું. બીજું હું એના ઈંડા લઈ જાય ત્યાંથી પછી કઈ વાવશું, બાકી અટાણે તો ભેગું નહીં થાય. જો આપણા ઘરે હું તમને યાર મેન વસ્તુ બતાવતો તો ભૂલી જ ગયો. હલો જોઈ લ્યો, આ હે આપણું આઈસર ટ્રેક્ટર. અને મિત્રો આપણે યાર આમાં હે ને છેલ્લી વાર આપણે જો બોનેટમાં નહીં પણ બમ્ફરિયામાં આમાં કલર કર્યો ને, છેલ્લો બ્લોગ એ હતો. નવીન વસ્તુ શું હે ખબર, આપણા ટ્રેક્ટરમાં યાર સાઇડલી ફિટ કરાવી દીધી. લુક કેમ આવે તમે યાર કોમેન્ટમાં જણાવી દેજો એકવાર. સાઇડલી ફિટ કરાવી દીધી, કીધું બ્લોગમાં બધા એમ કહેતો, પણ ફાઇનલી આપણે સાઇડલી આવી ગઈ છીએ. તમને બતાવી દઉં, આ પ્રમાણેની આપણી સાઇડલી છે પંજાબી, અને આ ટ્રેક્ટરમાંથી લીધી છે. અને ફાઇનલ લુક એક વખત જોઈ લ્યો તમે કેમ, બાકી પડ્યું એ લાગે ને હાવ જ પડ્યું એવું. બાકી આપણે હે ને જોઈ લ્યો, વીણીની હજી હે ને એમને એમ કાઢી નથી. કેમ ખબર, કેમ કે સામે હે ને થોડુંક કટકું હે ને એમાં થોડીક ગુંદરી વાવવાની છે, એટલે વીણી એમને એમ રહેવા દીધી છે. અને હવે મિત્રો મારે એક નવીન કામ કરવાનું. શું નવીન કામ છે ખબર, કાંઈ નહીં. જો આ રહ્યું આપણે ટ્રેક્ટરમાં ડીઝલ નાખવાનું છે, કારણ કે છેલ્લી વખત જે છે ને આપણે જોયું હતું ને, ટ્રેક્ટર બંધ કર્યું હતું ને, અહીં ક્યાં સુધીનો કાંટો હતો, એટલે હવે છે ને થોડુંક નાખી દઈએ એટલે વાવવા જવાનું છે. એટલે બહુ વ્યાજુ જોઈ નહીં, અવડીક ડબલીમાં તો છે ને આખું ખેતર ઘૂમરો મારી લ્યો. બાકી મિત્રો આજના વ્લોગને આજ પૂરો કરી દઉં. જો વિડીયોની અંદર નવો હો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સારી કોમેન્ટ કરી દેજો. અને હવેથી ડેઈલી બ્લોગ આવશે તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા બ્લોગની અંદર, ત્યાં સુધી રામ રામ બધાને.